વખતે એ કરીશું અને આપ સૌએ આજે સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું। 10 વર્ષ સુધી ધોળાકુવામાં ત્રીજા ધોરણથી 12મા ધોરણ સુધી રહ્યો। બાળપણ અહીંયા ગુજાર્યું એટલે બાળપણની જે લાઈફ છે એ ક્યારેય ભૂલાય નહીં। બોલાય ના એવા શબ્દો છે એ બધું તો ઘણું યાદ આવે છે। અને આજે વડીલો છે એમણે જે સન્માન કરવા લાયક અમને જે યોગ્ય ગણ્યા અને જે ભાવના એમના મનમાં પેદા થઈ એ માટે સર્વે વડીલો, મિત્રો, ભાઈ બહેનો, કાકા કાકી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આભાર। પરમ આદરણીય સંત શ્રી દશરથસિંહ બાપુ, પરમ આદરણીય એવા મહાન શ્રી સોમાભાઈ બાપુ, મારા પૂજનીય તમામ વડીલો, સ્નેહી સ્વજનો અને મિત્રો, આ સન્માનનો અધિકારી હું છું કે નહીં એ પ્રશ્ન ખૂબ મોટો છે, પરંતુ આપે જે સન્માન કર્યું છે એ બદલ હું દિલથી આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું। અને જે ઋણ માટે હું યાદ કરું તો સૌથી પહેલા મારા માતા-પિતા છે। આપ સૌ છો કે જેમને હું કાયમ માટે ભૂલી શકીશ નહીં। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સંત શ્રી દશરથસિંહ બાપુ તેમજ આપણા ગામના કબીર મંદિરના મહંત શ્રી સોમદાસ તેમજ મારા વડીલ ભાઈઓ બહેનો તેમજ નાના ભૂલકાઓ, સને 1973થી મેં અમદાવાદ વિભાગના સાણંદ ડેપો ખાતે કંડક્ટરની નોકરી મેં સ્વીકારી। 3 વર્ષથી